જો નહીં તો ખેર નથી। ડીજેના વાહનને જપ્ત કરી કડક કાર્યવાહી કરવામાં આવશે। જી હા, આણંદ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાને લઈને અવાજ પ્રદૂષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને કલેક્ટરે મીટિંગ યોજી ચેતવણી આપી છે। આણંદ શહેરમાં સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મીટિંગમાં કલેક્ટરે ડીજે સંચાલકોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો ડીજેનો અવાજ વધુ પડતો હશે તો તે વાહનને જપ્ત કરાશે તેમજ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ કરેલું ન હોય તેવા માલિક સંચાલક ઓપરેટરને ડીજે વગાડવા માટે મંજૂરી આપવામાં નહીં આવે। આ બેઠકમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પાર્ટી પ્લોટના માલિકો અને ડીજે માલિકોને શૈક્ષણિક નગરી આણંદમાં ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે તકેદારી રાખવા તાકીદ કરી હતી। તેમણે હાલમાં એસએસસી તથા એચએસસીની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વાંચનમાં ખલેલ ન પહોંચે તે માટે દિવસ તથા રાત્રિના સમય દરમિયાન ડીજેના વધારે અવાજ ન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું। વધારે પડતા અવાજના કારણે વૃદ્ધ નાગરિકો, નાના બાળકો સહિતના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે। ઉપરાંત શાળા કોલેજો તથા હોસ્પિટલ નજીક મોટેથી વાગતા ડીજેના કારણે દર્દીઓના સ્વાસ્થ્ય તથા શાળાના શિક્ષણ કાર્ય પર વિપરીત અસર થાય છે। જી સાહેબ, આજે ડીજે સંચાલકોને એનજીઓ મીટિંગ કરવામાં શું છે વિગત? આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાયર સેકન્ડરી, સિનિયર સેકન્ડરીની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને દર વર્ષે લગ્નના સિઝનમાં કલેક્ટર કચેરીનો જે અનુભવ છે, મારા ઈમેલ આઈડી પર અને મારા ફોન પર ડેલીની દૈનિક લગભગ 5 થી 10 ફરિયાદો દર વર્ષે લગ્નના સિઝનમાં આવતી હોય છે। તો આજે ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે નોઇઝ પોલ્યુશનને લગતો, ધ્વનિ પ્રદૂષણને લગતો જે ચુકાદો છે, આ ચુકાદા પ્રમાણે દરેક જગ્યા જે પ્રમાણે વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર હોય તો ઔદ્યોગિક વિસ્તારમાં કેટલી અવાજ, રહેણાંક વિસ્તાર હોય તો રહેઠાંકમાં કેટલા સુધી વગાડી શકે છે, આ બાબતે તમામ ડીજેવાળાને માહિતગાર કરવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ ફરિયાદ આવશે અને તમામ ડીજે સંચાલકોને આવી સૂચના પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ આવી પ્રવૃત્તિ ધ્યાને આવશે તો એમનો ડીજેનો વ્હીકલ પણ જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। તો તમામ આણંદ જિલ્લાના સમગ્ર ડીજે સંચાલકોને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યું હતું। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રી પણ આમાં માહિતગાર કર્યું, પોલીસ તરફથી પણ એમને ચોક્કસ માહિતી આપવામાં આવી છે તમામ સંચાલકોને અને એમના પ્રશ્નોનો પણ જવાબ આપવામાં આવ્યો છે। પરંતુ આ હવે બહુ અગત્યની બાબત છે કે આપણે સૌ જાણીએ છીએ ધ્વનિ પ્રદૂષણથી બીજી પ્રકારની મેડિકલ ઇશ્યુઝ, બહેરાશના ઇશ્યુઝ અને જે ડીજે સંચાલકો છે, જાતે જે ઓપરેટર્સ છે, એમના પણ બહેરાશની સમસ્યા એમના માટે પણ ઉદ્ભવી શકે છે। તો આના માટે તમામ ડીજે સંચાલકોને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે પરમિસિબલ જે વગાડે આ માટે તમામને સમજૂત કરવાનો પ્રયત્ન આજે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કરવામાં આવ્યું છે। સાહેબ, વ્હીકલ જપ્તી સાથે દંડનીય કાર્યવાહી